નમસ્કાર ગુજરાત, આજના તાજા સમાચારની અંદર ખેડૂતોની લોન માફ નહીં થાય. ગુજરાતમાં માવઠાની શરૂઆત, ખેડૂતોને 25,000 સહાય જમા, રેશન કાર્ડ નવી જાહેરાત, વીઘા દીઠ 20,000 રૂપિયા, દર મહિને 3,000 રૂપિયાનું પેન્શન, ખેડૂતોને 5 લાખની લોન, મહિલાઓ માટે ખુશખબર, વાહન ચાલકો જૂના નંબર બંધ, દરેક મહિલાઓને 2500 સહાય, પીએમ આવાસ યોજના ફેરફાર, વાહન ખરીદવા 75,000 સબસિડી, ખેડૂતોને 6,000ની જગ્યાએ 9,000 રૂપિયાનો હપ્તો મળશે, ખેડૂતોની આવક વધશે, આધાર કાર્ડ ઉપર 15,000ની લોન મળશે, ડુંગળીના નવા ભાવ જાહેર થયા, મોદી સરકારની જાહેરાત, બેંક એટીએમમાંથી પૈસા ઉપાડવાના નવા નિયમો, ગુજરાતના મુખ્યમંત્રીનો મોટો નિર્ણય, સોલાર પંપ લગાવવા 90% સબસિડી, રેશન કાર્ડ, આધાર કાર્ડ, પાન કાર્ડ નવા નિયમો અને સુધારા, હવે બેંક લોન થશે સસ્તી. આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર. તો મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું તે પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છે એ દરેક મિત્રોને ખાસ વિનંતી છે, જો તમે હજુ સુધી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી મિત્રો દેશ દુનિયા અને આજના તાજા સમાચાર તમને સૌપ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળી જાય. તો મિત્રો, આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો ખેડૂતોની લોન માફ થશે નહીં, કારણ કે છેલ્લા 10 વર્ષમાં બેંકોએ 12 લાખ કરોડ રૂપિયાની ઉદ્યોગપતિઓની લોન માફ કરી છે, જ્યારે છેલ્લા 5 વર્ષમાં લોન માફીની રકમ પૈકી અડધાથી વધારે રકમ સરકારી બેંકોએ માફ કરી દીધી છે. એટલે કે ઉદ્યોગપતિઓના લેણા માફ થાય છે, દેવા માફ થાય છે, એની સામે ખેડૂતોની એક પણ પ્રકારની લોન કે ખેડૂતોનું જે દેવું છે એ માફ થતું નથી. હવે મિત્રો, આ જે એસબીઆઈ દ્વારા છે એ જે બેંક દ્વારા સૌથી વધુ ઉદ્યોગપતિઓને જે લોન આપવામાં આવી એવા અત્યારે સમાચાર મળી રહ્યા છે. એસબીઆઈએ આ 5 વર્ષમાં લગભગ 1.5 લાખ કરોડ રૂપિયાની લોન માફ કરી છે. બીજા નંબરે પંજાબ નેશનલ બેંક અને ખેડૂતોની લોન માફ નથી થતી. તો આ વિશે તમારું શું કહેવું છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ગુજરાતમાં માવઠાની શરૂઆત થઈ ગઈ છે. છોટાઉદેપુર જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. બીજી તરફ વલસાડમાં પણ ઉમરગામ નજીકના વિસ્તારોમાં ઠંડા પવનો સાથે વરસાદી છાંટા પડ્યા હતા. ડાંગમાં પણ વરસાદ પડ્યો હતો અને ગીર મથકમાં સાપુતારા વરસાદી ઝાપટું પડ્યું હતું. આહવા સહિત ગ્રામીણ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ગોંડલમાં અસહ્ય બફારા અને ગરમી વચ્ચે અચાનક વરસાદ વરસ્યો અને કમોસમી વરસાદના કારણે ખેડૂતો પણ ચિંતાતુર બન્યા છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, સરકાર દ્વારા ખેડૂતોને 25,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે, પરંતુ એ સહાય પાક નુકસાન સહાય આપવામાં આવે છે, જેમાં ગુજરાત રાજ્યના ખેડૂતોનું પૂર, દુષ્કાળ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ કે કુદરતી આપત્તિઓમાં પાકનું નુકસાન થયું હોય એવા સમયે ખેડૂતોને રાહત આપવામાં આવે છે. ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવી છે. ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મહત્તમ 4 હેક્ટર દીઠ છે એ ખેત પેદાશોના નુકસાનમાં 33% કે તેથી વધારાનું નુકસાન થયું હોય, 33થી લઈને 60% સુધીનું જો નુકસાન થયું હોય તો જ છે એ પાક નુકસાન સહાય આપવામાં આવે છે. એનાથી વધારે નુકસાન થયું હોય કે ઓછું નુકસાન થયું હોય તો ખેડૂતોને પાક નુકસાન સહાયનું વળતર છે એ આપવામાં નથી આવતું. તો મિત્રો, આ વિશે તમારું શું કહેવું છે, શું માનવું છે એ પણ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો રેશન કાર્ડ અંતર્ગત સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હવે પોસ્ટ ઓફિસમાં પણ રેશન કાર્ડ કેવાયસી થશે. જેનું પણ રેશન કાર્ડ કેવાયસી કરાવવાનું બાકી હોય એમનું રેશન કાર્ડ હવે પોસ્ટ ઓફિસમાં છે એ કેવાયસી કરી આપવામાં આવશે. એનએફએસએ નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટના હોલ્ડરની ઈ કેવાયસી કરાવવાની 70%ની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. 30% જો કામગીરી બાકી હોય તો એ ગુજરાત રાજ્યના ખેડૂતો અને ગુજરાત રાજ્યના એવા વિસ્તારોના જે લોકો કે જ્યાં જે ટેકનોલોજીની અપૂરતા હોય અથવા તો કેવાયસી કરવામાં અગવડતા હોય એવા જ લોકોનું કેવાયસી બાકી રહી ગયું છે. બાકી તો મોસ્ટ ઓફલી બધા જ લોકોના છે કેવાયસી કમ્પ્લીટ થઈ ગયા છે. રેશન કાર્ડમાં ઈ કેવાયસીની કામગીરી કલેક્ટર, મામલતદાર કચેરીના જનસેવા કેન્દ્રો, પુરાવા વિભાગની ઝોનલ કચેરી સાથે સાથે રેશનિંગની દુકાને પણ કરી આપવામાં આવશે. પરંતુ હવે રેશનિંગના દુકાનદારો પાસેથી આ રેશન કાર્ડ ઈ કેવાયસીની કામગીરી છીનવાઈ લેવામાં આવી છે અને હવે પોસ્ટ વિભાગના જે પણ કર્મચારીઓ હશે એ તમારા રેશન કાર્ડની અંદર છે એ કેવાયસી કરી આપશે. તો તમારા રેશન કાર્ડની અંદર કેવાયસી બાકી હોય તો તમારા નજીકના પોસ્ટ કાર્ડ ઉપર અથવા તો પોસ્ટ ઓફિસે જઈ અને તમે કેવાયસી કરાવી લો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, આધાર કાર્ડને છે એ આયુષ્યમાન કાર્ડ અંતર્ગત લિંક કરાવ્યું હોય છે, પરંતુ હવે તમારે આયુષ્યમાન કાર્ડ માટે છે ધ્યાન આપવું પડશે, કારણ કે ભારત સરકારની મહત્વાકાંક્ષી આરોગ્ય યોજના એટલે કે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના
અને આ યોજના અંતર્ગત એક મોટી માહિતી સામે આવી છે। હવે સરકારી આંકડા અનુસાર આ યોજના શરૂ થયા પછી અત્યાર સુધીમાં 600થી વધુ પ્રાઇવેટ હોસ્પિટલોએ સ્વેચ્છાએ તેમાંથી બહાર નીકળવાનો નિર્ણય લીધો છે અને આ હોસ્પિટલોએ મોડું પેમેન્ટ અને ઓછા એસેમ્બલીમેન્ટ જેવા કારણો આપી અને યોજનામાંથી પોતાને અલગ કરી દીધા છે એવા અત્યારે સમાચાર સામે આવી રહ્યા છે। એટલે કે મિત્રો 600 જેટલા જે હોસ્પિટલો પ્રાઇવેટ હોસ્પિટલો છે એ હવે આયુષ્યમાન કાર્ડ ચલાવશે નહીં। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો હવે મિત્રો દર મહિને 3000 રૂપિયા આપવામાં આવશે। સરકાર દ્વારા 3000 રૂપિયા કયા ખેડૂતોને આપવામાં આવશે, કઈ રીતના આપવામાં આવશે એ વિશે તમને જણાવીએ તો મિત્રો તમે પીએમ માનધન યોજનાનું નામ સાંભળ્યું છે। છેલ્લા કેટલાય વર્ષોમાં નરેન્દ્ર મોદી સરકાર દ્વારા ખેડૂતો માટે ઘણી એવી યોજનાઓ છે એ બહાર પાડવામાં આવી છે, ઘણી યોજનાઓ શરૂ પણ કરવામાં આવી છે। પીએમ કિસાન સન્માન નિધિ યોજના ઉપરાંત કિસાન માનધન યોજના ચલાવવામાં આવે છે। તેમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની હેઠળ ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયા આર્થિક સહાય આપવામાં આવે અને ખેડૂતોને પેન્શનની વ્યવસ્થા કરાવવા માટે માનધન યોજના શરૂ કરવામાં આવી છે। પીએમ માનધન યોજના અંતર્ગત ખેડૂતોને પેન્શન આપવામાં આવશે અને આ પેન્શનનો લાભ 18થી લઈ અને 40 વર્ષની વચ્ચેના જે પણ ખેડૂતો છે એ લાભ લઈ શકશે અને જે ખેડૂતો ઓનલાઈન રજિસ્ટ્રેશન કરે છે એમને સૌપ્રથમ આ યોજનાનો લાભ આપવામાં આવશે। તો તમે પણ આ યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવી અને લાભ લઈ લેજો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોને 5 લાખ રૂપિયાની લોન પણ મળશે, જેમાં કિસાન ક્રેડિટ કાર્ડ લોનની મર્યાદા પહેલાં 3 લાખ રૂપિયાની હતી એ હવે વધારી અને 5 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે। ગ્રામીણ સમૃદ્ધિ પર બજેટ બાદનો જે વેબિનાર હતો એમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાયેલો હતો અને જેમાં કેન્દ્રીય બજેટ 2025-26ની જે ઘોષણાઓ થઈ એના ઉપર અમલવારી થઈ અને ચર્ચા કરાઈ હતી। આર્થિક સર્વેક્ષણ 2024 મુજબ 31મી માર્ચ 2024 સુધીમાં 7.5 કરોડ ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ છે એ આપવામાં આવ્યું હતું। હવે મિત્રો ટૂંકા ગાળા માટેના ધિરાણની જરૂરિયાત પૂરી કરી અને કેસીસી યોજના છે એ કૃષિ ઉત્પાદન ક્ષમતા વધારવા અને ખેડૂતોની આવક વધારવા માટે મહત્વપૂર્ણ છે। હવે આ કેસીસી અંતર્ગત 5 લાખ રૂપિયાની લોન આપવામાં આવશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મહિલાઓ માટે ખુશખબર સામે આવી ગઈ છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે પાણીપતની બીમા સખી યોજના શરૂ કરી હતી અને આ યોજના હેઠળ દેશભરમાં 18થી લઈને 70 વર્ષની 1 લાખ મહિલાઓને આર્થિક રીતે સશક્ત કરવા અને આ યોજનામાં 10 પાસ મહિલાઓને એલઆઈસી એજન્ટ તરીકે તાલીમ આપવામાં આવી છે અને તેમને પ્રથમ વર્ષમાં 7000 રૂપિયાનું સ્ટાઇપેન્ડ આપવામાં આવ્યું છે, બીજા વર્ષે 6000 રૂપિયાનું સ્ટાઇપેન્ડ આપવામાં આવે અને ત્રીજા વર્ષે 5000 રૂપિયાનું સ્ટાઇપેન્ડ આપવામાં આવશે। અને મિત્રો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા અને નાણાકીય સાક્ષરતાનો પ્રોત્સાહન આપવા માટેનો છે। તો જે પણ મહિલાઓ આ યોજના અંતર્ગત એટલે કે પ્રધાનમંત્રી બીમા સખી યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન કરવા માંગે છે તો ફોર્મ ભરવા માંગે છે, ખાસ કરીને નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દઈએ। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો વાહન ચાલકો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। જૂના વાહનના નંબર હવે બંધ થશે કારણ કે રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। એમના દ્વારા વાહનોના નંબર માટે મહત્વનો નિર્ણય છે અને જેમાં હવે વાહન માલિકો પોતાના જૂના લકી નંબર પોતાની પાસે જ રાખી શકશે। ફક્ત 2 વ્હીલથી 2 વ્હીલ અને 4 વ્હીલથી 4 વ્હીલ સેમ કેટેગરીમાં જ તમે છે એ તમારા નંબર પ્લેટનો ઉપયોગ કરી શકશો। 2 વ્હીલ નંબરનો 4 વ્હીલમાં રિટર્ન નંબર નહીં થાય। પહેલાં મિત્રો રિટર્ન નંબર થતો હતો પરંતુ હવે રિટર્ન નંબર નહીં થાય। આ સાથે જ મિત્રો જૂનું વાહનનું છે એ તમારે ફિટનેસ સર્ટિફિકેટ આપવું પડશે અને નવું વાહન હોય અને સ્ક્રેપ પડી ગયા હોય તો સ્ક્રેપ સર્ટિફિકેટ પણ આપવું પડશે। તો આ અંગે રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખાતામાં આવશે હવે 2500 રૂપિયા, દર મહિને ખાતામાં 2500 રૂપિયા આપવામાં આવશે। જેમાં રેખા ગુપ્તાના નેતૃત્વવાળી દિલ્હી સરકારે આજે પ્રધાનમંત્રી મહિલા સન્માન યોજના છે એ શરૂ કરી છે, જેમાં પ્રથમ હપ્તો પણ આપી દેવામાં આવ્યો છે। સૂત્રોના જણાવ્યા અનુસાર આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે દિલ્હીની બીપીએલ કાર્ડ ધારક મહિલાઓ છે એમને ખાતામાં 2500 રૂપિયા જમા કરવામાં આવ્યા હતા। આ યોજના માટેનું પોર્ટલ છે એ 8 માર્ચ 2025થી ખુલ્લું મૂકી દેવામાં આવ્યું છે। ત્યારથી અત્યાર સુધીમાં ઘણા બધા લોકોએ પણ રજિસ્ટ્રેશન કરાવ્યું છે અને સરકાર દ્વારા જે મહિલાઓના સશક્તિકરણ અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પ્રમાણે જે નિયમ બનાવ્યો હતો એટલે કે જે યોજના બનાવી હતી એ યોજનાનો લાભ છે એ પ્રથમ હપ્તા તરીકે આપી દીધો છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો પીએમ આવાસ યોજના અંતર્ગત રજિસ્ટ્રેશનમાં ફેરફાર કરવામાં આવ્યો છે। હવે તમારે પીએમ આવાસ યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન કરવું હોય તો એમાં સરકાર દ્વારા ફેરફાર કરી દેવામાં આવ્યો છે।
હવે મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજનાનો જે બીજો તબક્કો શરૂ કરવામાં આવ્યો એ બીજા તબક્કાની અંદર સરકાર દ્વારા છે એ વધારાનો ફેરફાર કરી દીધો છે. હવેથી PM આવાસ યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન કરનાર જેટલા પણ લોકો છે એમને લાભ આપવામાં આવતો હતો એ લાભની અંદર પણ ફેરફાર કરી દેવામાં આવ્યો છે. કારણ કે PM આવાસ યોજના અંતર્ગત પહેલાં મિત્રો ખોટી રીતના જે લોકો ફોર્મ ભરી અને આવાસ પડાવી લેતા હતા એવાના નામ હવે છે એ બંધ થઈ ગયા છે, રદ થઈ ગયા છે. હવેથી જે સર્વેના આધારે છે એ આવાસ યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન થાય છે અને રજિસ્ટ્રેશન થયા બાદ છે એ સર્વે થયો હોય એ પ્રમાણેની જ છે એ સહાય આપવામાં આવશે. તો ખાસ કરીને PM આવાસ યોજના અંતર્ગત ગ્રામીણ વિસ્તારમાં રહેતા હોય તો પણ અને શહેરી વિસ્તારમાં રહેતા હોય તો પણ આ યોજના અંતર્ગત જે ફેરફાર થયો છે એના વિશેના સમાચાર જાણી લેજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો વાહન ખરીદવા માટે 75,000 રૂપિયાની સબસિડી આપવામાં આવશે. જેમાં મિત્રો ગુજરાતના ખેડૂતોની આવક બમણી થાય એ માટે રાજ્ય સરકાર દ્વારા અનેક પ્રધાનમંત્રી યોજનાઓની જે છે એ યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. એવી જ રીતના હવે સરકાર દ્વારા રાજ્ય સરકાર દ્વારા છે યોજના ચલાવવામાં આવી રહી છે. એમાં વાહન ખરીદી અંતર્ગતના નિયમો છે એમાં પણ ફેરફાર થઈ ગયો છે અને તમારે હવે વાહન ખરીદવું હોય તો 75% સુધી સબસિડી પણ આપવામાં આવશે. આવી જ એક ખેડૂતો હિતલક્ષી નિર્ણય છે કે એમાં કિસાન પરિવહન યોજના જે બહાર પાડવામાં આવી એમાં ખેડૂતોના પાક ઉગે ત્યાંથી લઈ અને માર્કેટિંગ યાર્ડ સુધી લઈ જવા માટે પરિવહન માટે ટ્રેક્ટર જેવા સાધનોની જરૂર પડે છે. ઘણી વખત વાહનોના અભાવે પાક બગડી જતા હોય અને ખેડૂતોને નુકસાન વેઠવાનો પણ વારો આવતો હોય છે. જોકે ઘણા ખેડૂતો માલવાહક વ્હીકલ પર વાપરતા નથી ત્યારે સરકાર દ્વારા કિસાન પરિવહન યોજના અંતર્ગત 2025 બહાર પાડવામાં આવી છે અને આ યોજનાની અંદર જેમાં નાના સીમાંત મહિલાઓ SC/ST ખેડૂતોને કુલ ખર્ચના 35% અથવા તો 75,000 રૂપિયા બેમાંથી જે ઓછું હોય એ પ્રમાણેની સહાય આપવામાં આવશે અને લાભ પણ આપવામાં આવશે. તો સર્વેના આધારે જે સહાય આપવામાં આવે એમાં મિત્રો તમારે રજિસ્ટ્રેશન કરાવી લેવું જોઈએ કારણ કે આવનારા સમયની અંદર તમને પણ લાભ આપવામાં આવશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે 19મો હપ્તો આપવામાં આવ્યો એ પછીનો 20મો હપ્તો ક્યારે આપવામાં આવશે અને આ 6,000 રૂપિયાની જગ્યાએ 9,000 રૂપિયા ખરેખર મળવાના છે કે નહીં અને કયા ખેડૂત મિત્રોને મળવાના છે એ વિશે સમાચાર જાણીએ. તો PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. એમાં પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત પણ લાભ આપવામાં આવે છે. PM કિસાન સન્માન નિધિ યોજના, PM માનધન યોજના આવી ઘણી બધી સરકારી યોજનાઓ અંતર્ગત લાભ આપવામાં આવે છે. પરંતુ હવે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત તમને છે એ સરકાર દ્વારા જે કિસાન સન્માન નિધિ યોજના ચલાવવામાં આવી રહી છે એ જ રીતના લાભ આપવામાં આવશે. હવે PM કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લેવા માટે તમારે રજિસ્ટ્રેશન કરાવવું પડશે. ફાર્મર રજિસ્ટ્રેશન હશે, ખેડૂત નોંધણી હશે તો જ તમને આ યોજનાનો લાભ આપવામાં આવશે અને આ યોજનામાં જે તમને લાભ આપવામાં આવે છે એમાં મિત્રો માત્ર 6,000 રૂપિયા જ આપવામાં આવશે. દર વર્ષે તમને 6,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. અત્યારે મિત્રો રાજસ્થાન અને દિલ્હી સરકાર દ્વારા ત્યાંના જે ખેડૂતો છે એ ખેડૂતોને 6,000 રૂપિયાની જગ્યાએ 9,000 રૂપિયા આપવામાં આવે છે એવા અત્યારે સમાચાર મળી રહ્યા છે, પરંતુ આ સમાચાર વિશે અમે પુષ્ટિ કરતા નથી જેથી કરી દરેક લોકોને ખાસ નોંધ લેવી. હવે મિત્રો ખેડૂતોની આવક કેટલી વધશે એ અંગેના સમાચાર સામે આવી ગયા છે. તો ખેડૂતોની આવક બમણી કરવાની વાતો વચ્ચે વાસ્તવિકતા કંઈક અલગ જ છે. ખાસ કરીને ગુજરાત રાજ્યના ખેડૂતોની આવકની વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યના ખેડૂતોની આવક ખૂબ જ ઓછી છે. અન્ય રાજ્યોના તુલનામાં અથવા તો સરખામણીમાં ગુજરાત રાજ્યના જે ખેડૂતો છે એમની આવક અત્યારે ખૂબ જ ઓછી દર્શાવવામાં આવી રહી છે. લગભગ મિત્રો મહિનાની આવક છે એ 12,600 રૂપિયા સુધી ગુજરાત રાજ્યના ખેડૂતોની છે અને બીજા અન્ય રાજ્યોના ખેડૂતોની વાત કરીએ તો ડબલ આવક થાય છે. તો આ વિશે તમારું શું કહેવું છે, શું મંતવ્ય છે, નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો હવે આધાર કાર્ડ ઉપર પણ 50,000 રૂપિયાની લોન આપવામાં આવશે. તો આધાર કાર્ડ ઉપર 50,000 રૂપિયાની લોન કોને આપવામાં આવશે, કઈ રીતના આપવામાં આવશે તો તમને જણાવી દઈએ. તો મિત્રો આધાર કાર્ડ ઉપર તમને છે એ પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત લાભ આપવામાં આવશે. આ યોજના ડિસેમ્બર 2025 સુધી લંબાવવામાં આવી છે. અગાઉ તેની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2024 હતી, પરંતુ આ યોજનાને લંબાવવામાં આવી છે. 1 વર્ષ માટેનો સમયગાળો આપવામાં આવ્યો છે. નાણાં મંત્રાલયના ટ્વિટર ઉપર માહિતી આપવામાં આવી હતી કે કોઈ શહેરી વિક્રેતા, મજૂર કે કોઈ અન્ય નાગરિકને
કરિયાણા, રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માંગતા હોય એવા વ્યક્તિને આ યોજનાનો લાભ આપવામાં આવશે. અને પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત જે ખેડૂતો હોય, ગરીબ પરિવાર હોય, મધ્યમ વર્ગના લોકો હોય એવા લોકોને આ યોજના અંતર્ગત 10,000 રૂપિયાથી લઈ અને 50,000 રૂપિયા સુધીની લાભ આપવામાં આવશે. 50,000 રૂપિયા સુધીની લોન આપવામાં આવશે. તો તમે પણ ખેડૂત હોવ અને આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો નીચે કમેન્ટ બોક્સ કરીને જણાવી દેજો, અને આવનારા સમયની અંદર તમને બીજા પણ સમાચાર આપશું, એ પણ તમે જાણી લેજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ડુંગળીના નવા ભાવ વિશે ખેડૂતો ખુશ થઈ ગયા છે, કારણ કે કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળી ઉપર લાગતી જે ડ્યુટી હતી 20% ડ્યુટી એ હટાવી દીધી છે. હવે સરકાર દ્વારા છે એ નિકાસ પર લાદવામાં આવેલી જે 20% ડ્યુટી હટાવ્યા બાદ સરકાર દ્વારા આ યોજના અંતર્ગત છે ખેડૂતોને ડુંગળીના સારા ભાવ મળી રહે, પૂરતા ભાવ મળી રહે એ માટેની યોજના બનાવી છે. પરંતુ ઘણા બધા ખેડૂત મિત્રોને ડુંગળીના ભાવ નથી મળતા, તો એ ખેડૂતો પણ ખાસ કરીને જણાવી દે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો મોદી સરકારની છે એ મોટી જાહેરાત, નવી જાહેરાત સામે આવી છે, જેમાં મોદી સરકાર દ્વારા કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને સારા સમાચાર આપ્યા છે. મોદી સરકારે તહેવારો પહેલાં મોટી ભેટ આપી છે, જેમાં મોંઘવારી ભથ્થા એટલે કે ડીએ અને મોંઘવારી રાહત ડીઆરમાં છે એ 2%નો ઘટાડો કર્યો છે. મોંઘવારી ઘટો ડીએ અને ડીઆરમાં જે 53% હતું એ ઘટાડી અને હવે 55% કરી દીધું છે. જેમાં મિત્રો હવે સરકાર દ્વારા છે એ જે પણ લોકો ડીએ અને ડીઆર અંતર્ગત લાભ લે છે એમને લાભ આપવામાં આવશે. 2%નો વધારો કરી દેવામાં આવ્યો છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો બેંક એટીએમમાંથી પૈસા ઉપાડવાના સૌથી મોટા નિયમો સમાચાર સામે આવ્યા છે. હવે તમે બેંક એટીએમમાંથી પૈસા ઉપાડવા જાઓ છો તો તમારે હવે સમાચાર જાણવા પડશે, કારણ કે 1 તારીખથી નવા નિયમ લાગુ થશે, જેમાં બેંક એટીએમમાંથી પૈસા ઉપાડવા માટે તમારે ચાર્જ ચૂકવવો પડશે. જેમાં મિત્રો જો તમે એટીએમમાંથી પૈસા ઉપાડો છો તો તમારા માટે સમાચાર મહત્વપૂર્ણ છે. આગામી સમયમાં એટીએમમાં ટ્રાન્ઝેક્શન છે એ વધશે, એટલે તમારા એટીએમ અંતર્ગતના ચાર્જ પણ વધશે. જેમાં એટીએમ ઇન્ટરચેન્જ ફી છે એ વધારવાની મંજૂરી આપી દીધી છે. 1 મે 2025 એટલે કે 1 તારીખથી આ નિયમ લાગુ થશે. ત્યારથી અત્યાર સુધીમાં મિત્રો રોકડ ઉપાડવા માટે છે એ પહેલાં માટેની 17 રૂપિયાની જે ફી હતી એ વધારી અને હવે 19 રૂપિયા કરી દેવામાં આવી છે. આ સાથે જ મિત્રો બેલેન્સ ચેક કરવા માટે 6 રૂપિયા ફી હતી એ હવે વધારી અને 7 રૂપિયા કરી દેવામાં આવી છે. તો પ્રધાનમંત્રી સરકાર દ્વારા પણ આ યોજના અંતર્ગત છે એ લાભ આપવામાં આવે એવો દરેક લોકો લાભ ઈચ્છી રહ્યા છે, કારણ કે બેંકના એટીએમ અંતર્ગતના જે ટ્રાન્ઝેક્શન થતા હોય, યુપીઆઈ ટ્રાન્ઝેક્શન હોય, ફોન પે, ગૂગલ પે કે પછી ભીમ યુપીઆઈ કે પેટીએમના ટ્રાન્ઝેક્શન હોય, તો એમાં જો ટેક્સની છૂટ આપવામાં આવતી હોય તો એટીએમ અંતર્ગતના નિયમોમાં પણ ફેરફાર થવો જોઈએ. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો મુખ્યમંત્રીનો મોટો નિર્ણય છે એ સામે આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું છે કે હવે ગુજરાત રાજ્યના જે નાગરિકો છે એમના કામ અટકશે નહીં, અને આ કામો કરાવવા માટે ગુજરાતની અંદર 32 સિટી સેવિક સેન્ટરો છે ઊભા કરવામાં આવ્યા છે. હવે ખાસ કરીને ગુજરાતની અંદર જે વસતા લોકો છે એમને નગરપાલિકાના કામો કરાવવા પડતા હોય છે, અને આ નગરપાલિકાના કામો કરાવવા માટે વન સ્ટોપ શોપ એટલે કે સિટી સેવિક સેન્ટર ઊભા કરવામાં આવ્યા છે. જેમાં મિત્રો હવે નાગરિકોના કામ છે એ અટકવાના નથી, કારણ કે વન સ્ટોપ શોપ એટલે કે સિટી સેવિક સેન્ટરો જ્યારે લાગુ કરવામાં આવશે ત્યારથી તમારા જેટલા પણ સરકારી કામો હશે એક જ જગ્યાએથી કરી આપવામાં આવશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો અત્યારે છે એ સોલાર પંપ લગાવવા માટે 90%ની સબસિડી આપવામાં આવી રહી છે. સોલાર પંપ સેટ લગાવવા માટે ગુજરાત રાજ્યના ખેડૂતોને આર્થિક રીતે મદદ કરવામાં આવી રહી છે. સરકારે ખેડૂતો માટે પંપ સેટ લગાવવા, સ્થાપિત કરવા માટે સબસિડીની સુવિધા પૂરી પાડી છે. પીએમ કુસુમ યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા પંપ સેટ લગાવવા ઉપર સબસિડી આપવામાં આવે છે, અને તમને જણાવી દઈએ તો આ યોજના હેઠળ રાજ્યના 1400 ખેડૂતોના ખેતરમાં જ સોલાર પંપ લગાવવામાં આવશે, જેથી જે પણ પોતાના પાકને સિંચાઈથી કરી શકશે અને આ માટે વીજળી ઉપર નિર્ભર ન રહેવું પડે. વિચારવા જેવી બાબત એ છે કે ખેડૂતોને હવે છે ફાયદો થશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો બેંક લોન સસ્તી થઈ છે, જેમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ દ્વારા 25 બેઝિક પોઈન્ટનો ઘટાડો કરવામાં આવ્યો છે. 6 રાષ્ટ્રીયકૃત બેંકોના વ્યાજદરમાં ઘટાડો થયો છે. લોન ધારકોને મોટી રાહત મળી છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા વ્યાજદરમાં ઘટાડો કર્યા બાદ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એસબીઆઈએ હોમ લોન સહિતના વ્યાજદરમાં ઘટાડો કર્યો. કેનેરા બેંક, પંજાબ નેશનલ બેંક, યુનિયન બેંક કે બેંક ઓફ બરોડા અને બેંક ઓફ ઇન્ડિયા આ બંને બેંકોથી
કુલ 6 બેન્કોએ છે એ હોમ લોનને પણ સસ્તી કરી અને 25 BPS ઘટ્યા છે, એટલે વ્યાજદરમાં પણ ઘટાડો થયો છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, રેશન કાર્ડ અંતર્ગત નવી જાહેરાત કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર દ્વારા જી સફળ નામની નવી યોજના છે બહાર પાડી છે, પરંતુ એ અંગેના સમાચાર આવનારા દિવસોમાં જોશું. અને આજના છેલ્લા અંતિમ સમાચાર જોઈએ તો મિત્રો, સોના અને ચાંદીના ભાવમાં વધારો ફરી વખત થયો. આજે સોના ચાંદીના ભાવમાં વધારો થયો છે. આજે સોનું થોડુંક મોંઘું થયું છે. 24 કેરેટ સોનું છે 460 રૂપિયા વધી અને 90,350 રૂપિયા સુધી પહોંચ્યું છે 10 ગ્રામનો ભાવ. આ સાથે 22 કેરેટ સોનું ઘટી અને 79,993 રૂપિયા પ્રતિ 10 ગ્રામે પહોંચ્યું છે. અહીં મિત્રો ચાંદી પણ આજે 905 રૂપિયા મોંઘું થયું છે અને 56,989 પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયું છે. તો મિત્રો, આજે આપણે જે સમાચાર, માહિતી અને વિડીયો જોયો છે એ તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક ખેડૂત મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો. આજના તાજા સમાચાર છે એ દરેક લોકો સુધી પહોંચાડી દેજો, જેથી કરી દરેક લોકોને કામના અને ઉપયોગી સમાચાર અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર યુટ્યુબના માધ્યમથી મળતા રહે.